માનવત મર્ડર સોની લીવ પર એક વેબ સિરીઝ આવી છે. ઓરિજિનલી મરાઠી છે પણ આ હિન્દી ડબમાં એ લોકો રિલીઝ કરી છે. જો આ સિરીઝની સ્ટોરી જે છે ને એ ટ્રુ ઇવેન્ટ પર બેઝ છે. સ્ટોરી બહુ સારી છે પણ સ્ટોરીનું જે પ્રેઝન્ટેશન સિરીઝમાં થયું છે ને એના લીધે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગશે કે યાર થોડીક ભૂલ થઈ હોય એવું લાગે છે. 7 મર્ડર થઈ જાય છે, 7 મર્ડર, અને 1.5 વર્ષ થાય છે છતાં એનો મારનારો કોણ છે, કઈ શું કામ મારવામાં આવે છે, અને આ મર્ડર પાછા લેડીઝના જ થાય છે. એટલે એની પાછળનું કારણ શું છે એ બધું જ આખી મિસ્ટ્રી છે એ સોલ્વ કરવાની છે. પણ 1.5 વર્ષની અંદર પોલીસવાળા કાંઈ કરી નથી શકતા. પછી મુંબઈથી એક ઓફિસર આવે છે અને પછી એ કઈ રીતે તપાસ કરશે અને પકડાશે, ગુનેગાર કઈ રીતે પકડશે એ બધું છે, એ બધું આ સિરીઝમાં બતાવેલું છે. એપિસોડ નંબર 2માં જો તમે પ્રો ઓડિયન્સ હશો ને તો એપિસોડ નંબર 2માં તમને મોટિવ ઓફ મર્ડર તમે જાણી જશો, તમને ખબર પડી જશે. એટલે આ લોકો નથી રિવીલ કરતા કે મોટિવ શું છે, પણ તમે બહુ મિસ્ટ્રી ને એ બધી એના ફેન હશો ને, તમે બધું જોતા હશો ને તો તમને ખબર પડી જશે. મને ખબર પડી ગઈ હતી કે મોટિવ ઓફ મર્ડર શું છે, અને મોટિવ ઓફ મર્ડર ખબર પડી જાય એટલે પછી કોણ છે હત્યારો, કોણ આ બધું કરી રહ્યું છે એને આમ એકદમ નજીક પોગી જવાય એવું થાય. મોટિવ ઓફ મર્ડર ખબર પડી જાય એટલે ખબર પડી જાય આપણને કે આ વસ્તુ કોણ કરી શકે એમ છે. અને એપિસોડ નંબર 3માં તો લગભગ એવું લાગ્યું હતું કે હશે તો આ જ, અને છેલ્લે હકીકતમાં નીકળે છે એ જ. એટલે મિસ્ટ્રી છુપાવવામાં મેકર્સ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા હોય ને એવું લાગે છે. જે લોકો પ્રો ઓડિયન્સ છે ને એ લોકોને આ સિરીઝ આખી ફ્લેટ લાગશે. બાકી જે લોકો નવું હમણાં મિસ્ટ્રી જોવા લાગ્યા છે એ લોકોને કદાચ સારું લાગશે, કારણ કે શરૂઆતથી જ ખબર પડી જાય એવું છે કે ભાઈ કોણે મર્ડર કરતું હશે અને શું કામ કરતું હશે, અને છેલ્લે હકીકતમાં નીકળે છે એ જ. હા, એક બીજો પણ એક વ્યક્તિ નીકળે છે આમાં, પણ એ કહેવાય ને કે એમ પ્યાદો છે. બાકી રાજાને તો તમે પહેલા બીજા ત્રીજા એપિસોડમાં તો તમે ગેસ કરી જ લેશો કે ભાઈ આની પાછળ કોણ છે. એક પ્યાદો નીકળે છે, આમ તમને થોડો નાનો એવો શોક પણ આપશે કે એટલે આ હતો એમ, જોકે તમારી સામો જ હોય છે પણ તમે એને ઓળખી નથી શકતા. આખી સ્ટોરીમાં ક્યાંય નાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ એટલા બધા નથી કે તમને આમ થોડાક ઝઘડી રાખે છે, પણ એમ ઠીકઠાક કહી શકાય એવા છે. બાકી એક્ટિંગની વાત કરીએ તો આશુતોષ ગોવારીકરનું કામ સારું છે. એક શાંત સ્વભાવના પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવેલી છે. ક્યાંય કોઈને મારવાનું નહીં, કોઈને જોરથી રાડ નહીં નાખવાની, કોઈ પણ સામે ગુનેગાર કેવો મોટો જબરો કેમ ન હોય, એટલે એનું કામ સારું છે. બીજા પણ સાથી કલાકારો છે, બધાનું કામ સારું છે. લોકેશનની વાત કરીએ તો એક જ ગામડામાં શૂટિંગ થયું છે આખી સિરીઝનું, તો લગભગ શરૂઆતમાં અને એન્ડમાં ખાલી બીજા 12 શૂટિંગ થયેલું છે, બાકી આખું શૂટિંગ ગામમાં થયેલું છે. હિન્દી ડબ ક્યાંક ને ક્યાંક છે, આશુતોષ ગોવારીકરનું સ્પેશિયલ છે ને એ થોડું મને ઓકે લાગ્યું. એક વાત મને નથી સમજાતી કે આશુતોષ ગોવારીકર છે બરોબર છે, હકીકતમાં તો એને ટાલ છે, વાળ નથી, તો પછી આમે ટાલ રહેવા દીધું તો શું વાંધો હતો? ખાલું બધું ચોખ્ખું દેખાઈ જાય છે કે ભાઈ વીક પેઢી છે, તો પછી એ કઈ જરૂર નહોતી. ટાલ રહેવા દીધું તો હાલત, એમાં કઈ એવું કઈ હતું નહીં. પણ જે હોય એ તો ઇન શોર્ટ વાત એમ છે કે વન ટાઈમ વોચ મને તો એવી લાગી, કારણ કે જે મેઇન સસ્પેન્સ છે, જે મિસ્ટ્રી છે એ તમે ગેસ કરી લો અને છેલ્લે એ જ નીકળે તો પછી એનો કોઈ મતલબ જ નથી ને મિસ્ટ્રી સસ્પેન્સનો. હા, ગેસ ન કરી શકતા હોય તો એવું થાય કે ભાઈ ઓહો મજા આવી ગઈ એવું. એટલે વન ટાઈમ વોચ છે, ટાઈમ પાસ થઈ જાય એવી છે. તમારી પાસે જોવા માટે કાંઈ ન હોય ને તો આને શરૂ કરજો, તમારો ટાઈમ પાસ થઈ જાય. અને છેલ્લા એપિસોડમાં જે બધા સસ્પેન્સ છે ને એ ખુલે છે, ત્યાં સુધી આખી સ્ટોરી હાલે છે, ધીમે હાલે જ રાખે છે, અને છેલ્લા એપિસોડમાં બધા સસ્પેન્સ છે એ બહાર આવે છે. તો મારા તરફથી હું સિરીઝને આપી 3.5 સ્ટાર. તમે ઓલરેડી જોઈ લીધી હોય તો મને જણાવજો કમેન્ટ સેક્શનમાં કેવી લાગી. ધન્યવાદ.